આજે ગુજરાત ફિલ્મ જગત અને સંગીતની દુનિયાનો એક ખૂબ જ ઝળહળતો દીપક ઓલવાઈ ગયો છે। એકવાર પિયુને મળવા આવજે, હાલ ભેરું ગામડે, કોણ પારકા કોણ પોતાના જેવી અઢળક સુંદર ફિલ્મો ગુજરાતી સિનેમાને આપનાર દિગ્દર્શક હરસુખ પટેલનું હાર્ટ એટેકથી દુઃખદ અવસાન થયું છે। મારા માથે આબ તૂટી પડ્યું છે, મોટા આમ થોડી જતું રહેવાય યાર। મને ફિલ્મ લાઇનનો રસ્તો બતાવનાર મારી પ્રથમ ફિલ્મ એકવાર પિયુને મળવા આવજે નિર્માતા, નિર્દેશક અને મારી ઘણી બધી સુપરહિટ ફિલ્મો બનાવી મારા ઘરના સભ્ય તરીકે એક મોટા ભાઈ બની ડગલે પગલે મને સલાહ આપી સાચી રાહ બતાવનાર મારા ભાઈ હરસુખભાઈ છે, જેમને હું મોટા ભાઈ તરીકે હંમેશા બોલાવતો। આજે આપણી વચ્ચે રહ્યા નથી, હું માની શકતો નથી। આ લખતા મારા હાથ કંપી રહ્યા છે। મોટા, આપની યાદો અને આપની વાતો, આપણા સંબંધો હંમેશા જીવતા રહેશે। ભગવાન આપના પવિત્ર આત્માને શાંતિ આપે એવી દિલથી પ્રાર્થના। ગુજરાતી ફિલ્મના દિગ્ગજ દિગ્દર્શક હરસુખ પટેલનું હાર્ટ એટેકથી દુઃખદ અવસાન થયું છે। સમગ્ર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે। ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખ્યાલ નાયક વિક્રમ ઠાકોરને સુપરસ્ટાર બનાવનાર હરસુખ પટેલ હતા। આ દિગ્ગજ દિગ્દર્શક હરસુખ પટેલે અઢળક સુંદર ફિલ્મો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આપી છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।